આ દ્રશ્યો ઘાટલોડિયાના છે, જ્યાં પૂર પીડિતો માટે દિવસ રાત તૈયાર થઈ રહી છે ફૂડ કિટ. પૂરના સંકટમાં ફસાયેલા વડોદરાવાસીઓની મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયા આગળ આવ્યો. મુખ્યમંત્રીના આહવાન બાદ ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી લોટ, ચોખા, તેલ, મીઠું સહિત 14 જેટલી ખાદ્ય સામગ્રીના પેકેટ સાથેની કીટ તૈયાર કરાઈ છે, જેમાંથી 11,000થી વધુ ફૂડ કીટ અત્યાર સુધીમાં વડોદરા પહોંચાડાઈ ચૂકી છે. ભાજપ કાર્યકરો દ્વારા તૈયાર થયેલી આ ફૂડ કીટ ટ્રકમાં ભરીને વડોદરા રવાના કરાઈ રહી છે. સેંકડો કાર્યકરો અહીંયા વડોદરાના પૂર પીડિતોની મદદ માટે સતત પ્રયાસ કરતા જોવા મળ્યા. વડોદરામાં આવેલા પૂરના કારણે અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે, જેમને મદદરૂપ થવા ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી પ્રયાસ કરાયો છે. માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આ ઘાટલોડિયા વિધાનસભામાં વડોદરામાં જે રીતે પૂર પીડિતો જે પુષ્કળ પ્રમાણમાં ઇફેક્ટ થયા હતા એમની ચિંતા કરી માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમની વિધાનસભામાં અમારા જેવા કાર્યકર્તાઓને આદેશ કર્યો કે આપણે બરોડામાં પૂર પીડિતો માટે 15 દિવસ ચાલે એટલી રાશન કીટની આપણે વ્યવસ્થા કરી અને તાત્કાલિક વડોદરા મોકલવી જોઈએ. એટલે અમે 15 દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તુવેરની દાળ, ચા, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હળદર આવી 15 દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી 15 દિવસ ચાલે એવી રાશનની કીટો 15,000 જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે. અત્યાર સુધી અમે 11,000 કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે અને બાકીની કીટોનું કામકાજ અહીંયા ચાલુ છે. આ દ્રશ્યો ઘાટલોડિયાના છે, જ્યાં પૂર પીડિતો માટે દિવસ રાત તૈયાર થઈ રહી છે ફૂડ કિટ. પૂરના સંકટમાં ફસાયેલા વડોદરાવાસીઓની મદદ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મત વિસ્તાર ઘાટલોડિયા આગળ આવ્યો. મુખ્યમંત્રીના આહવાન બાદ ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી લોટ, ચોખા, તેલ, મીઠું સહિત 14 જેટલી ખાદ્ય સામગ્રીના પેકેટ સાથેની કીટ તૈયાર કરાઈ છે, જેમાંથી 11,000થી વધુ ફૂડ કીટ અત્યાર સુધીમાં વડોદરા પહોંચાડાઈ ચૂકી છે. ભાજપ કાર્યકરો દ્વારા તૈયાર થયેલી આ ફૂડ કીટ ટ્રકમાં ભરીને વડોદરા રવાના કરાઈ રહી છે. સેંકડો કાર્યકરો અહીંયા વડોદરાના પૂર પીડિતોની મદદ માટે સતત પ્રયાસ કરતા જોવા મળ્યા. વડોદરામાં આવેલા પૂરના કારણે અનેક લોકોની ઘરવખરી તણાઈ ગઈ છે, જેમને મદદરૂપ થવા ઘાટલોડિયા ભાજપ પરિવાર તરફથી પ્રયાસ કરાયો છે. માનનીય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની આ ઘાટલોડિયા વિધાનસભામાં વડોદરામાં જે રીતે પૂર પીડિતો જે પુષ્કળ પ્રમાણમાં ઇફેક્ટ થયા હતા એમની ચિંતા કરી માનનીય મુખ્યમંત્રીશ્રીએ એમની વિધાનસભામાં અમારા જેવા કાર્યકર્તાઓને આદેશ કર્યો કે આપણે બરોડામાં પૂર પીડિતો માટે 15 દિવસ ચાલે એટલી રાશન કીટની આપણે વ્યવસ્થા કરી અને તાત્કાલિક વડોદરા મોકલવી જોઈએ. એટલે અમે 15 દિવસ ચાલે એ પ્રમાણેની રાશનની કીટ, ઘઉંનો લોટ, ચોખા, દાળ, તુવેરની દાળ, ચા, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હળદર આવી 15 દિવસ જે જીવન જરૂરિયાતની બેઝિક વસ્તુઓ છે એવી 15 દિવસ ચાલે એવી રાશનની કીટો 15,000 જેટલી કીટો અમે અહીંયા તૈયાર કરી છે. અત્યાર સુધી અમે 11,000 કીટો અહીંયાથી વડોદરા માટે રવાના કરી ચૂક્યા છે અને બાકીની કીટોનું કામકાજ અહીંયા ચાલુ છે.